એસટી નિગમના ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોને ઉચ્ચક સહાય ઓછી ચૂકવવાની બાબત એસટીના નિવૃત્ત કર્મચારી ઈશ્વરગર ગુસાઈના ધ્યાન પર આવી હતી. તારીખ 24/9/2022 બાદના કર્મચારીઓ અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમના દ્વારા સફળ રજૂઆતના પરિણામે એસટી ભુજ વિભાગ તરફથી આશરે 13 વારસદારોને કુલ ₹1,11,00,000 જેટલી રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે. હજુ પણ જો તારીખ 24/9/2022 પછી અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોને યોગ્ય રકમ ઓછી મળેલી હોય તો તેઓ આધાર પુરાવા સાથે અમારો સંપર્ક કરે તેવી અપીલ કરવામાં આવી છે. ઈશ્વરગર ગુસાઈએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આ માહિતી એસટીના નિવૃત્ત કર્મચારી ઈશ્વરગર ગુસાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આપી હતી. એમાં સાહેબ એવું હતું કે ગુજરાત રાજ્ય માર્ગ નિગમ એસટીના કર્મચારીઓ જે ચાલુ ફરજ દરમિયાન વર્ગ 3 અને 4ના કર્મચારીઓ જે ચાલુ ફરજ દરમિયાન અવસાન પામી ગયેલા હતા, કોઈ પણ કારણસર અકસ્માત કે ચાલુ ફરજ દરમિયાન અન્ય કોઈ કારણસર અવસાન પામી ગયેલા હતા, એવા કર્મચારીઓના વારસદારોને નોકરી આપવા માટેની પહેલાં જોગવાઈ હતી. તો એ જોગવાઈ 2011માં સરકારે એ જોગવાઈ રદ કરી અને એના બદલે ઉચ્ચક રકમ આપવાની નક્કી કર્યું. એમ તો આવા જે કર્મચારીઓ હતા એને લગભગ 4 લાખ રૂપિયા જેવાની ઉચ્ચક રકમ મળેલ હતી. ત્યારબાદ અમારી સતત રજૂઆતો હતી. તો એ રજૂઆતના અંતે સરકારશ્રીએ પોતાના 12/2/2025ના ઠરાવ મુજબ, બંદરો અને વાહન વ્યવહારના ઠરાવ મુજબ એ લોકોએ ઉચ્ચક રકમ વધારીને 14 લાખ રૂપિયા કરી. પરંતુ એસટી નિગમ ભુજ વિભાગની અંદર એ ઠરાવ પછી કર્મચારીઓ એવા હતા કે એને ઉચ્ચકનો લાભ મળ્યો નહોતો, ઉચ્ચક રકમનો લાભ નહોતો મળ્યો. તો આવું મારું ધ્યાન ઉપર આવતા તો પછી મેં એની થોડી ખરાઈ કરવા માટે મારા પાસે રજૂઆતે આવી હતી ને, છતાં ખરાઈ કરવા માટે કરીને એકાદ બેન મેં ફોન પણ કર્યા. પછી મેં એ પણ ખરાઈ કરી લીધી કે આ ઠરાવ પછી પણ આનું અમલવારી થઈ છે કે નથી થઈ. તો એની અમલવારી થઈ નથી કોઈ પણ કારણસર. તો આ બાબતે મેં ખાસ કરીને ભુજ વિભાગના જે કર્મચારીઓ જે અવસાન પામેલા હતા એના જે વારસદારો હતા, તો એના માટે મેં ભુજ વિભાગીય નિયામક NS પટેલ સાહેબ પાસે મેં 7મા મહિનામાં મેં રજૂઆત મેં કરી કે સાહેબ આવી રીતે આમ છે, આ હું લેખિત રજૂઆત કરું છું. તો આમાં સાહેબ આપણે જરાક ધ્યાન દઈ અને પોઝિટિવ થાય તો જેને 4 લાખ રૂપિયા મળ્યા છે એને 14 લાખ રૂપિયા મળે તો સાહેબ એમના પરિવારને આવા સમયની અંદર બહુ કામ આવે. એમ તો સારી બાબત એ છે કે વિભાગીય નિયામક NS પટેલ સાહેબ અને એમનો વહીવટી સ્ટાફ એટલા પોઝિટિવ અને ઝડપી ગયા કે માત્ર ને માત્ર 2 મહિનાના ગાળાની અંદર આશરે 13 જેટલા કર્મચારીને 1 કરોડ અને 11 લાખ જેવી માતબર રકમ આ લોકોએ ચૂકવણી કરી. અને પછી એવા લોકોના મને જે ફોન આવ્યા અને જે આશીર્વાદો આપ્યા છે, તો મેં એમને કીધું કે આ તમે આશીર્વાદ આપો છો તો હું તમારા આશીર્વાદથી અને પ્રેસ અને મીડિયા જેઓ પણ આને વાચા આપે છે, અગાઉ મેં રજૂઆત કરી હતી તો પ્રેસ અને મીડિયાએ એને ફોલોઅપ કરી હતી, ત્યારે તમને ખબર પડી કે મેં આવો એક પત્ર લખ્યો છે, ત્યારે તમારી મારા પાસે રજૂઆત આવી. તો આ રજૂઆતના અંતે તો 13 જણાને 1 કરોડ અને 11 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. અને હું તમારા માધ્યમથી હજી એવા કોઈ કર્મચારી વારસદારના હોય જેને રકમ ઓછી મળી હોય આ 2024/2022 પછીના, તો એને આપના માધ્યમથી જણાવું છું કે આપ પણ મારો સંપર્ક કરજો. તો આપને પણ જો આધાર પુરાવા લઈને આવશો તો આપ જો એના માટે જો તમે વેલિડ હશો તો હું તમને બાકીની રકમ તમને અપાવીશ. તો આમ મેં 1 કરોડ અને 11 લાખ જેવી રકમ 13 કર્મચારીને અપાવી.